ભાજપની આખી સરકાર અને ભાજપના નેતાઓ સત્તા મેળવવા માટે તમામ નીતિ નિયમો કાયદાને નેવે મૂકીને કામ કરવા માટે અધિકારીઓ પર જે દબાણ કરી રહ્યા છે એનો દાખલો દિયોદરમાં આપણે 25 તારીખે જોયો. 25 તારીખે તાલુકા પંચાયત દિયોદરમાં પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. કોંગ્રેસ પાસે 12 સભ્યો ચૂંટાયેલા છે, ભારતીય જનતા પાર્ટી પાસે 10 સભ્યો છે. બહુમતી કોંગ્રેસ પાસે હોવા છતાં મીટિંગ શરૂ થતાની સાથે ભાજપના 2 સભ્યો અંદર ઝઘડો કરે છે ને સ્ક્રિપ્ટ લખેલી હોય એ મુજબ ચૂંટણી અધિકારી અધ્યાસી અધિકારી જે ડેપ્યુટી કલેક્ટર છે એ તાત્કાલિક ચૂંટણી મુલતવી રાખવાની જાહેરાત કરે છે. કોંગ્રેસના એક મહિલા સભ્ય જે પ્રેગ્નન્ટ છે, જેને ડેટ 27 તારીખે આપી છે, એ વારંવાર વિનંતી કરે છે પણ એમને ધક્કો મારી દેવામાં આવે છે કે તમારી વાત નહીં સંભળાય અને ચૂંટણી અધિકારી 27 તારીખે ફરી બેઠક મળશે એવી જાહેરાત કરે છે. કોંગ્રેસના કાર્યકરોએ સંયમ રાખ્યો, રાહ જોઈ. આજે 27 તારીખે ફરી પાછો સમય નિર્ધારિત થયો તો 11 વાગ્યો. ચૂંટણી અધિકારી આવતા નથી. 11:30 વાગે ખબર પડે છે કે હવે ચૂંટણી અધિકારી બીમાર થઈ ગયા છે, હોસ્પિટલમાં દાખલ થયા છે, એટલે મીટિંગ નહીં મળે. 3 વાગ્યા સુધી મુલતવી રાખવામાં આવે છે. ત્યારે મારી સરકારને કહેવું છે કે આ કાયદાથી ચાલતું શાસન છે, પણ તમે કાયદાને ઘોડીને પી જાઓ, અધિકારીઓ પર દબાણ કરો અને ત્યાં વાવથરા જિલ્લામાં જે જાણી કરીને આરએસી અધિકારી છે એના ઈશારે આખું તંત્ર કામ કરતું હોય ત્યારે એવા સંજોગોમાં લોકશાહીની હત્યા છે. સરકાર મુખ્યમંત્રીને, પંચાયત સચિવને, વિકાસ કમિશનરને તાત્કાલિક આના માટે પગલાં લેવા માટે વિનંતી કરીએ છીએ કે ત્યાં અધિકારી જો બીમાર હોય તો નવા અધિકારીની તાત્કાલિક નિમણૂક કરો. 3 વાગે બેઠક મળવી જોઈએ. ઉપપ્રમુખ અને પ્રમુખની ચૂંટણી થવી જોઈએ. આ લોકશાહીની હત્યા છે અને આ જ રીતે જો કાયદો હાથમાં લેશો, લોકશાહીની હત્યા કરશો તો લોકોને રસ્તા પર ઉતરીને એક નવી ક્રાંતિ માટે તમે આમંત્રણ આપી રહ્યા છો. ત્યાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ ના જોખવાય એટલા માટે 3 વાગે નવા અધિકારી મૂકીને દિયોદરની ચૂંટણી થવી જોઈએ એવી લોકોની માંગ માટે તાત્કાલિક પગલાં ભરવા માટે રાજ્યના મુખ્યમંત્રી, વિકાસ કમિશનર અને પંચાયત સચિવને અમે વિનંતી સાથે આ કહેવા માંગીએ છીએ.